શું તમે પણ ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, પણ શું તમે જાણો છો કે તમારી પ્રોપર્ટીની કિંમત ભલે 50 લાખ હોય, પરંતુ બેંક તમને પૂરેપૂરા 50 લાખની હોમ લોન ક્યારે નહીં આપે? કેમ? બેંક 10% થી 30% રકમ ઓછી આપે છે. ચાલો જાણીએ આની પાછળનું ગણિત. આની પાછળનું મુખ્ય કારણ છે LTV, એટલે કે લોન ટુ વેલ્યુ રેશિયો. આરબીઆઈના નિયમ મુજબ બેંકો જોખમ ઘટાડવા માટે પ્રોપર્ટીની વેલ્યુના 70% થી 90% જ લોન આપે છે. જો તમારી લોન 30 લાખ સુધીની હોય તો 90% સુધી મળી શકે, પરંતુ રકમ વધે તેમ લોન ટકાવારી ઘટતી જાય છે. ફક્ત પ્રોપર્ટી જ નહીં, તમારી ઉંમર અને ક્રેડિટ સ્કોર પણ નક્કી કરે છે કે તમને કેટલી લોન મળશે. જો તમારો સ્કોર સારો હશે તો લોન જલ્દી અને ઓછા વ્યાજે મળશે. સાથે તમારી વર્તમાન આવક અને તમારા પર રહેલા અન્ય દેવા પણ બેંક ચેક કરે છે. સામાન્ય રીતે બેંક તમારી આવકના 60 ગણી લોન આપી શકે છે. હવે સવાલ એ થાય છે કે બેંક 100% લોન કેમ નથી આપતી? કારણ કે જો ભવિષ્યમાં પ્રોપર્ટીની કિંમત ઘટે અને ગ્રાહક લોન ભરવામાં નિષ્ફળ જાય તો બેંકને નુકસાન ન થાય. પ્રોપર્ટી વેચીને બેંક પોતાની પૂરેપૂરી રકમ વસૂલ કરી શકે. એટલા માટે બેંક 100% લોન નથી આપતી. એટલા માટે તે અમુક રકમ ડાઉન પેમેન્ટ તરીકે તમારી પાસેથી ભરાવે છે. એટલે જ ઘર લેતા પહેલા ડાઉન પેમેન્ટની તૈયારી પહેલેથી કરી રાખજો. હોમ લોન લેતા પહેલા તમારો સિબિલ સ્કોર જરૂર ચેક કરજો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.